હમણાં તો આ બાઘો છે એ બેઠો હતો ને ત્યાં એનો છોકરો આવ્યો કે બાપા તમે લગ્ન હું કામ કર્યા? ત્યાં બાઘો એને સામું જોઈને કે તને એ વિચાર આવ્યો હોય કે હું એ જ વિચારું છું મેં શું કામ કર્યા એ કે અઘરું છે ભાઈ. હમણાં તો આ લખાનો છોકરો છે ને, લખાનો છોકરો એને સ્કૂલેથી ફોન આવ્યો મેડમનો, અને કે આ તમારા છોકરાને સમજાવો હોય કે એક તો હખણો બેતો નથી, મારીએ તો રોવા માંડે છે. ઓલા બેન કે મારા છોકરાને મારતા નહીં હોય કે, તો મારવું નહીં તો શું કરવું હોય કે હખણો બેતો નથી એ કે એને નહીં મારવો ને એની બાજુવાળાને મારશો ને એટલે આછા નમૂનો થઈ જાય. ઓલા મેડમ કે એવું થોડું હોય કે બાજુવાળાને મારે આછા નમૂનો થઈ જાય. લખાની ઘરવાળી કે હા કે મને ખબર હોય નહીં કે એ ક્યાંય ઘરે તોફાન કરે ને કે હું એના બાપાને 2 હાવણી મારું ને મંડે લેસન કરો. હું છોકરા હોય બોલો બીજાને માર ખવડાવે. અને તમે જોજો આપણો છોકરો રોવે ને, આપણો છોકરો રોવે ને તો દિલમાં દુખે. તમે અનુભવ કરજો, આપણું રોવે તો દિલમાં દુખે, બીજાનો રોવે તો માથું દુખે. આપણી પત્ની રોવે તો માથું દુખે, બીજાની રોવે તો દિલમાં દુખે. આ બધાય બહેનો હોય ને, જેટલા બહેનો એ બધાય બહેનો છે ને એના પતિ કરતાં એના છોકરાને વધારે પ્રેમ કરે છે. શું કામ ખબર છે? આ બધાય બહેનો એના પતિ કરતાં એના છોકરાને વધારે પ્રેમ કરે એનું કારણ એ છે કે આ બહેનો બહાર માર્કેટમાં જાય કે ક્યાંય કામે 2-4 કલાક જાય તો એ બાજુમાં સવિતાબેનને ભલામણ કરતા જાય મારો ચિંટુ ઘરે એકલો છે, ભાભી જરાક તમે એનું ધ્યાન રાખજો. એના એ બહેનો પિયર જાય 15 દિવસ સુધી પિયર જાય તો કોઈ દી બાજુમાં ભલામણ કરતા ગયા મારો ઘરવાળો એકલો છે તમે જરાક ધ્યાન રાખજો. ઓલાનું ધ્યાન ન્યા જ હોય. અઘરું છે ભાઈ. અને બેનોનો નિયમ છે, જો સારા ટકા આવે ને છોકરાને તો શું કે ખબર છે, જો સરસ ટકા એવો હોય 90, 95, હા 98, 99% આવે. આપણે એટલો તાવ આવતો બોલો, અત્યારે 99% આવે. 98-99% આવ્યા હોય તો બેન આખી શેરી મૂકે ખબર. અમારો ચિંટુ પિન્ટુ તો એના મોસાળ ઉપર ગયો છે, અમારે તો ત્યાં બધા જ ભણેલા. અને જો 30-35% લાવે તો ખબર એના બાપા જેવો થયો, ત્યાં ક્યાં કોઈ ભણ્યું છે. હા સારા થાય તો બધા કે અમારા મોસાળ ઉપર ગયા બોલો. અને આ પતિદેવ એટલા બધા ભોળા હોય ભાઈ, પતિદેવ એટલા બધા ભોળા હોય. જો તમે કેટલા ભોળા હોય તમને કહું, પતિદેવ હોય ને એટલા બધા પુરુષો ભોળા હોય કે પુરુષની એમ કહેવાય બેન આવે, પતિદેવની બેન આવે તો પત્નીને ગમે તેને નોય ગમે, કદાચ એ સાચવે તેને નોય સાચવે, પણ જો પત્નીની બેન આવે અને આ ભાઈ જે ભાઈ ગળગળો થાય ઉધાર પીઝા મંગાવે. હા એટલો ભોળો ભાઈ, ફરવા લઈ જાય બગીચામાં પાણીપુરી ખવડાવે. હિતા પાણીથી ઉછીના ભલે લેવા પડે બાકી ખવડાવવું ખરું છે. અઘરું છે ભાઈ. હમણાં તો એક છોકરો કહેતો હતો કે મમ્મી જો BMW આવી. તેના મમ્મી કે ક્યાં છે કે આ શેરીમાં આટા મારે BMW. તો જોયું તો કે કાંઈ છે નહીં. અરે કે આમ હરખું જોઈ કે ભગલાના મોટા વાઈફ BMW, અને એનું શરીરે એવું હો બાકી હા લૂંબે ઝૂંબે ભાઈ, ભગલાના મોટા વાઈફ. અને પાછો ભગલો એને શાયરી કહેતો હો કે જી ચાહતા હે मेरा दिल करता है कि तुझे पलकों पे बिठाऊं, मेरा दिल करता है कि तुझे पलकों पे बिठाऊं, लेकिन तू 130 किलो की है वो दिल को कैसे समझाऊं. ગુરુ છે ભાઈ. હા તો આ ભગલાની ઘરવાળી એક દી કહેતી હતી ભગલાની કે તમે મુંબઈ ગયા ને એ કે, અને હું કે તમે મુંબઈ ગયા તો હું કે મારા મમ્મીની ઘરે વહી ગઈ છે. તો એ કે તમે મુંબઈ ગયા હું મારા મમ્મીને ઘરે વહી ગઈ ને, વાંયથી ચોર આવ્યા કે આપણો નાસ્તો જે મેં બનાવ્યો હતો ને એ બધો ચોર ખાઈ ગયા. તો ભગલો કહે કે પછી હવે એના કર્યા એ ભોગવે કે બીજું શું કે તારો નાસ્તો ખાઈ હજમ થાય કે ન થાય કોને ખબર. કેવો નાસ્તો બનાવતી છે બોલો, ગાંઠિયા બનાવે ખીલાહારી જેવા, તમારા દિવાલમાં ખીલો મારજો. ગુરુ છે ભાઈ. હમણાં તો આ ભગલાની મોટી વાઈફ એટલે BMW ની મજા નહોતી તે દવાખાને લઈ ગયા. દવાખાને ગયા ને ડૉક્ટર સાહેબે દવા બવા દીધી ને કે આ મટી જાય કે 2-4 દિવસમાં જ આવી ગયા. પછી 2-3 દિવસ પછી ડૉક્ટર સાહેબ માર્કેટમાં મળી ગયા ભગલાને. તો ભગલાને કે હવે કેમ છે ભાભીને? ભગલો કે હવે આમ સારું છે કે આજ તો કે થોડોક ઝઘડો કર્યો અને હજી કે અશક્તિ હોય ને એવું લાગે છે. ડૉક્ટર સાહેબ કે કેમ અશક્તિ હોય એવું લાગે છે? એ કે રોજ ઘા કરે છે પણ હજી 2 દિવસ ઘા નથી કરી શકતી. વેવણાના ને કે ખાણસીના ઘા કરે છે પણ 2 દિવસથી અશક્તિ છે. ગુરુ છે ભાઈ. એક દીધ ખૂટીએ ને શાક રોટલી ખવડાવતી બોલો આ ભગલાની વાઈફ. ખૂટ્યો મોટો જબર ખૂટ્યો એને શાક રોટલી. મેં કીધું શું કરો ભાભી? અરે મને કે તમારા ભાઈ બહાર ગયા છે ને. ગુરુ છે ભાઈ.
એટલે કે એકાદા જરૂરિયાતમંદને હું ખવડાવું એમ, કોઈ મૂંગા પશુની કે સેવા કરું એમ, ટૂંકમાં બીજું કાંઈ નહીં. હમણાં એક શેરીમાં 2 ખૂટિયા ઘરી ગયા આખલા, અને એવી આખલાએ ભાઈ આમ જો આંતક મચાવ્યો એવો, અને કોકની ગાડી ઉપાડી દે ને કોકની સાયકલ ઉપાડી દે ને 2-3 ડોસ્યુને પાડી દીધી ને 1-2 ભાભલાને પાડી દીધા ને, અને ભાઈ ખૂટિયાએ આમ જો આંતક કર્યો. એમાં એક બેન બહાર નીકળ્યા ને ખૂટિયાને બહાર કાઢ્યા સોસાયટીની બહાર. ત્યાં તો આખી સોસાયટીવાળી કે કમાલની બાઈ છે, કમાલની બાઈ છે. ઓલી બાઈ કેમ કમાલની બાઈ નથી, જમાલની બાઈ છે. મારા ઘરવાળાનું નામ જમાલ છે. ગુરુ છે ભાઈ. વર્ષો પહેલાં એક જણાએ રેલ મંત્રાલયમાં પત્ર લખ્યો, વર્ષો પહેલાં. એ કે મારા ગામમાંથી આ ફલાણી ટ્રેન એક નીકળે છે, એ ટ્રેનને તમે થોડીક ફાસ્ટ કરવા વિનંતી. ત્યાં તો રેલ મંત્રાલયમાંથી 4 સાહેબો આવ્યા એમ્બેસેડર ગાડી લઈને, અને ભાઈને મળ્યા કે ભાઈ તમારા ગામમાંથી ગાડી નીકળે છે અને તમે પત્ર લખ્યો છે કે ફાસ્ટ ગાડી ચલાવવાનું કહેજો, તો તમે ગાડીમાં મુસાફરી કરો છો? ઓલો કે ના રે ના, હું મુસાફરી નથી કરતો. તો અરે કે મારા ખેતરની બાજુમાંથી જ ગાડી નીકળે છે, તો પણ ફાસ્ટ કરાવવાનું કારણ શું કે તમે આવો પત્ર લખ્યો છે? ત્યારે ઓલા ભાઈએ કીધું કે તમારી ગાડી એટલી ધીમી હાલે છે, એમાંથી પેસેન્જરો ઉતરે છે, મારા વાડામાંથી ભેંસ દોઈ પાછા ચડી જાય છે, અને કયો થોડીક ફાસ્ટ ચકાવે છે. બોલો અઘરું છે ભાઈ. એક શેઠે ભેંસ લીધી, બોલો શેઠે. એ કે અત્યારે દૂધ એ ગયા ભેળસેળવાળા આવવા માંડ્યા કે હરખું ચોખ્ખું દૂધ નથી મળતું કે આપણે કે ભેંસ જ લઈ લઈએ છે. અને ભેંસ વાળામાં બાંધીને એકને દોવાવાળાને રાખ્યો એણે, ગોવાળને, કે એ દોઈ જાય આવીને. તો રોજ સવાર સાંજ આવીને દોઈ જાય અને શેઠને દૂધ આપી દે. એમાં એક દી ગોવાળ ન આવ્યો તો શેઠ એના ઘરે ગયા, તો ઓલો ધાબળો ઓઢીને બેઠો હતો. તો શેઠ કે હાલ દૂધ દોવાનું છે. ઓલો કે નહીં આવવું. એ કે કેમ? એ કે મને મજા નથી. શું થયું? એ કે મારા હોઠ દુખે છે. અરે કે હોઠને ને દોવાને શું લેવા દેવાય? કે દોવાનું તો હાથથી હોય કે, અને હોઠને ને હાથને દોવાને શું લેવા દેવાય? કે ઓલો કે શેઠી તમને ન ખબર પડે, અમારો ધંધો છે, અમને ખબર પડે. કે અરે પણ હોઠને ને હાથને શું લેવા દેવાય? કે તારા હાથે દોવાનું છે, હોઠ દુખતા હોય. અરે શેઠ તમને ન ખબર પડે કે ભેંસ દોવા ન દે ને તો હોઠેથી આમ કરવું પડે, કે હોઠ દુખાઈ જાય છે. એટલે કે હમણાં નહીં આવું છે. ગુરુ છે ભાઈ. હમણાં એક પેથા બાપાએ શાકભાજીનો વાડો કર્યો. પેથા બાપાએ શાકભાજીનો વાડો કર્યો ને એમાં બરાબર એક ગધેડો કરી ગયો અંદર. અન ગધેડો કરી ગયો ને પેથા બાપા ભાળી ગયા, બળો લઈને વાહે થયા. અન ગધેડો ઠેકતો ગયો ને એમાં બરાબર ડીંડલું માથામાં ભરાઈ ગયું. ડીંડલું તો ડીંડલું માથામાં ભરાઈ ગયું ને તો એક ભેં ભાળી ગઈ. તો ગધેડાને કહે કે આ શું છે? તો ગધેડો કે લાયસન્સ આવી ગયું ને. શેનું? પેથા બાપાને વાડામાં ખાવા જવું હોય ને, લાયસન્સ આવી ગયું. કે તો ભેં કે મને કઢાઈ દે ને કે લાયસન્સ, મારે અહીંયા ખાવા જવું શાકભાજી સારું. એમ ન કાઢી દે કે વાર લાગે. કે મારે કેટલા દિવસો છે, કે મારી ઓળખાણ હતી ને એટલે મારે નીકળી ગયું. કે તો ભેં કે મારે ખાવું હોય તો એ કે આજનો દી મારા લાયસન્સ ઉપર ખાઈ લાવી છે. તો ગધેડો બહાર ઉભો રહ્યો ને ત્યાં જ લઈ ગયો એને પેથા બાપાને વાડે સીંડું પાડ્યું હતું ને ત્યાં. એ કે અહીંથી બેને કે ઘર અંદર. હા ને બે અંદર ગઈ. હવે પેથા બાપા એક તો ખાર તો ખાઈ જ ગયા હતા, ગધેડો આવ્યો હતો એમાં, અને એમાં પાછી ભેં આવી. અને પેથા બાપા બળો લઈને આખું ઘર તૂટી પડ્યું ને. ભેં કે એ ગધેડા અને લાયસન્સ બતાય. તો ગધેડો કે એ પેથો ક્યાં ભણેલો છે? એ તો અભણ છે. આમને ભેંને મરવી નાખી. બોલો આવા આગ્રહ છે ઘણા માણસો. હમણાં તો એક જગ્યાએ હાવજ ખાડામાં પડી ગયો. હાવજ ખાડામાં પડી ગયો ને તો ઉપર શિયાળ બેઠું તો ડાળીએ, અને હાવજની કે વાહ જંગલનો રાજા, હા આવીને નકોસા માંગડી કે જંગલનો રાજા. કે લે નીકળ બહાર. હવે હાવજ એની સામું જોવે અને ઓલો શિયાળ ઉપર બેઠો બેઠો મજા લેવો. એમાં ઉપરથી ડાળ તૂટીને સીધો ખાડામાં પડ્યો. તો સીધા શિયાળે સિંહના પગ જ પકડી લીધા કે મારી માના આમો માફી માંગવા આવ્યો છે. કીધું રેવા દે. કીધું ગુરુ છે ભાઈ. એક જગ્યાએ તો પ્રાણી સંગ્રહાલયમાં હાથી મરી ગયો. હાથી મરી ગયો ને તો એક જણો એવો રોવે એવો રોવે એવો રોવે. તો 2-4 જણા ગયા કે ભાઈ તારો પ્રિય હતું પ્રાણી અને આ મરી ગયું તું રો. ઓલો કે ના રે ના, તો હું કામ રો છો? અરે કે ખાડો મારે ખોદવાનો છે. હાથી વયો ગયો ને, ખાડો મારે ખોદવાનો છે, એમાં રોવું છું. કે એક તો ગટો હો ભાઈ, ગટો ભાઈ 300-350 કિલોનો ગટો હો, અને કાંઈ કામ કરે નહીં ભાઈ. અને આપણે એમ કહીએ રેકોર્ડિંગમાં આવું છે તો બેસી જાય, અને સીટમાં બેસી જાય, જગ્યા એટલી બધી રોકે ને ગાડી આખી ત્રાહી થઈ જાય. આવો ગટો ભાઈ 290 કિલો વજન, કાંઈ કામ કરે નહીં. એમાં ગામમાં સર્કસ આવ્યું તો ગટા પાસે સર્કસવાળા ગયા કે ભાઈ અમારે વાંદરા ઘટે છે, જો તમારી કે ઈચ્છા હોય તો વાંદરાનું મોરું પહેરીને પિંજરામાં બેહવાનું, થોડાક ઠેકડા મારવાના જો મરાય તો, અને તમને કેળા બેળા આપશે ને બાકી 200 રૂપિયા અમે આપશું. તો ગટો કે ઈ ફાવે. તો ગટો તો પૂગી ગયો ત્યાં સર્કસમાં, અને વાંદરાનું મોરું પહેરીને એ તો મીઠો ઠેકડા મારવા, એને તો મજા આવી ગઈ. કોઈક સફરજન આપે ને કોઈક કેળા આપે ને, ગટાનું શરીર જ આમતું ગયું. એ તો 290 તો 310 પૂગ્યો બોલો. અને એમાં એક દી બરાબર ઠેકડા મારતો હતો ને ભૂલી ગયો, બાજુમાં સિંહનું પાંજરું હતું ને એમાં પડ્યો, અને મૂંઝાણો રાડે રાડ થયો, એ બચાવો બચાવો. તે સિંહે મોરું કાઢ્યું. કે ભાઈ તું સો એ જ હું છું. એ રો માય કે લાય બીડી પીએ કે. હા પછી સિંહ વાંદરું બેઠા બેઠા બીડી પીતા બોલો.
અઘરું છે ભાઈ. પણ એક જણો ગધેડો લઈને જતો હતો ને ગધેડાને ગળામાં મોતી બાંધેલો હતો સરસ મજાનો. એટલે મોતીનો જાણકાર એને હામો મળ્યો. એટલે એ ગધેડાવાળા ભાઈને પૂછ્યું કે ભાઈ આ ગળામાં શું બાંધ્યું છે? એટલે ઓલો કે મોતી બાંધ્યો છે. ત્યાં વેચવો છે? ઓલો કે આ વેચવો છે. કેટલામાં દેવો છે? એટલે આ ગધેડાનો માલિક હતો ને એણે કીધું કે 1000 રૂપિયામાં આપવો છે. પણ ઓલો ઝવેરી જાણકાર હતો, એણે કીધું 1000 રૂપિયા થોડા આવે આના, 500માં દેવો હોય તો બોલ. ઓલો કે નહીં 500માં નથી દેવો, 1000માં એ કે મોતી દેવો છે. એ કે નથી જોતો. એમ કહીને એ ભાઈ નીકળી ગયા. થોડીક વાર થઈને ગધેડો આગળ લઈને ગયો ને એટલે એક બીજો મોતીનો જાણકાર મળ્યો એને. એટલે એણે પૂછ્યું ભાઈ આ શું બાંધ્યું છે ગળામાં? તો ઓલા ગધેડાના માલિકે કીધું કે એ મોતી છે, વેચવું છે? એ કે હા. કેટલામાં? તો કે 1000માં. એ કે લાય કાઢી દે. 1000 રૂપિયા આપી દીધા, મોતી લઈ લીધું. અને જે લઈને જતો હતો ને ત્યાં ઓલાને ઈર્ષા થઈ, કારણ કે એણે 500માં માંગ્યું હતું. એટલે એ પાછો આવ્યો. આવીને ગધેડાના માલિકને કહેલા મૂર્ખો છો તું? આ 1 લાખ રૂપિયાની કિંમતનો જે મોતી હતો તે 1000માં વેચી નાખ્યો, નુકસાની કરી. અને ત્યારે ગધેડો બોલ્યો કે એણે નુકસાની નથી કરી, નુકસાની તે કરી. કારણ કે એને તો ખબર નહોતી કે આની કિંમત કેટલી છે. તને તો ખબર હતી ને કે આ 1 લાખ રૂપિયાનો મોતી છે. એમ નુકસાની તે કરી. એમ અમે તો હસાવવા માટે આવીએ છીએ, તમને હસાવીએ છીએ, પણ તમે હસો નહીં ને તો નુકસાની તમારી છે સાહેબ. એટલે હસતા રહેવું, આનંદ કરતા રહેવું. આ જોક્સ ગુરુના માધ્યમથી આપણે હસાવવાનો આ નમ્ર પ્રયત્ન તો કાંઈ પણ સતી રહી હોય તો મોટા હૃદય માફ કરજો. માત્ર આપણે હસાવવા માટે આ સરસ મજાનું આયોજન હતું. આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.